જૂનાગઢ જિલ્લાના મજેવડી ગામમાં 3 મેના રોજ થયેલી યુવક રિયાઝ અલ્લારખા ભટ્ટીની હત્યાના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચ અને તાલુકા પોલીસને મોટી સફળતા મળી છે। અગાઉના મનદુખને કારણે થયેલી આ હત્યાના કેસમાં પોલીસે 3 આરોપીઓ સદ્દામ કાસમ સિપાઈ, સમીર સલીમ ઉર્ફે ચકો હોતી અને મનીષ ઉર્ફે ભોતિયાની ધરપકડ કરી છે। તપાસમાં સામે આવ્યું છે કે 4 મહિના પહેલા એક બાઇક અકસ્માતને મુદ્દે રિયાઝ ભટ્ટી અને સદ્દામ સિપાઈ વચ્ચે ઝઘડો થયો હતો, જેને કારણે મનદુખ રાખી આરોપીઓએ ષડયંત્ર રચી હત્યાને અંજામ આપ્યો હતો। પોલીસે આ સંદર્ભમાં તપાસ કરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે 3 આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના મજેવાડી ગામની સીમમાં મરણ જનાર રિયાઝ ભટ્ટી અને તેનો મિત્ર ઇસ્માઇલ આ લોકો જતા હોય તેવા સમયે અગાઉ જે 4 મહિના પહેલા જે માથાકૂટ થયેલી તેમાં મુખ્ય આરોપી સદામ સિપાઈ, સલીમ આ લોકો સાથે છે જ્યારે આને 4 મહિના પહેલા માથાકૂટ થયેલી તેનો ખાર રાખી અને આ સદામ સિપાઈ, સલીમ હોઠી આ ઉપરાંત આરોપી નંબર 3 મનીષ ઉર્ફે ભોખ્યો આ લોકોએ છે મરણ જનાર તથા તેના મિત્રને બાઇકના લોખંડનો પાઇપ મારી નીચે પાડી દે અને તેના ઉપર તલવાર, લોખંડનો પાઇપ તથા કુહાડી વડે તેના બંને હાથ અને બંને પગ પર જીવલેણ ઈજાઓ પહોંચાડી, જેથી કરીને આ જે મૃતક રિયાઝ ભટ્ટી છે તેનું મૃત્યુ થયેલું। આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 301 ઉપરાંત જીપી 135 અને ગુનાહિત કાવતરાની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો। આરોપીઓ છેલ્લા 2-3 દિવસથી નાસ્તા ફરતા હોય, જેને ગઈકાલે રાત્રિના રોજ ક્રાઇમ બ્રાન્ચ તથા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તલિયાદર ગામની સીમમાંથી છે ત્રણેયને પકડવામાં આવેલા છે અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ લોકો ગુનો કર્યા બાદ જામવાડા ગીર બાજુ છે ફરાર થઈ ગયેલા। હાલ છે ગુનાની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ વણજારાઓ કરી રહેલા છે।